ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેસરિયા ગરબા મહોત્સવમાં. ઓ ભાઈ મસ્ત છે ને અહીંયા ગુડી, જોરદાર નહીં? ગુડી શું લે અરે ચાલવાને પડાય ને, હવે જો આ ગરબો લીધો પડી ને માતાજી રક્ષા કરજો. Guys, good evening and welcome back to our new episode of Navratri Part 2. So finally guys, નવરાત્રિના મતલબ 3 days જતા રહ્યા છે, એટલે કે આ ચોથું નોરતું છે અને વચ્ચેના 2 દિવસ અમે થોડું બહાર ક્યાંય ગયા નહોતા, તો હવે આજ ચોથું નોરતું છે અને આજ અમે લોકો જવાના છીએ ગરબા ગાવા માટે. તો એવું છે, તો અત્યારે આવું કંઈક છે મારા ક્લોથ્સ. કેમેરામેન આવી ગયા છો ભાઈ? હા, વિથ ન્યૂ લેન્સ. વિથ આ ન્યૂ લેન્સ આજે લઈને જઈએ છીએ હવે આપણે કેમેરો. સી આને તો અહીંયા ઉપર કેવું છે? અને કહેવાય મછલી આવી. હા, મેં શું કહેવાય વોચ, સોરી ફોર ઇનકન્વિનિયન્ટ, બટ ઇનકન્વિનિયન્સ છે ને, તો ભગીરથે આ કંઈક આ રીતનું કેમેરાનું સેટઅપ કરી દીધું છે અને અમે લોકો નીકળીએ છીએ. આજે મને એકલા નથી, અમારી જોડે અમારા બીજા 2 દીદી બી છે, એ અમારી સોસાયટીમાં અમારી જોડે જાય છે. તો આ સોસાયટીવાળાનો બહાર જવાનો પ્લાન છે, તો એમની જોડે જવાનું છે. તો એ લોકો બસ જસ્ટ આવે જ છે. મારો ને ભગીરથને એવો પ્લાન છે કે નીચે જઈ અને થોડા ફોટોઝ ક્લિક કરી લઈએ, કેમ કે અમારી સોસાયટીનું ડેકોરેશન બહુ સરસ છે, એટલે એવું છે કે એ સારું આવશે ઉપરથી. ત્યાં જઈને તો પછી એટલી ભીડ હોય છે ને કે પછી ક્યાંય વારો નથી આવતો. તો ધીસ ઇઝ માય ટુડેઝ લુક. ખબર નહીં હું તમને દેખાતી નહીં હોઉં, અહીંયા દેખાતી હોઉં તો સી. અને હવે ફટફટ જઈએ, મસ્ત મસ્ત ફોટોઝ ક્લિક કરીએ, રીલ શૂટ કરીએ અને પછી તમને આપીએ. ઓકે ગાઈઝ, તો ચલો આપણે ત્યાં જઈને મળીએ. પહેલાં હું અને ભગીરથ થોડું અમારું કામ પતાવી લઈએ અને શૂટનું, અને પછી નીકળીએ, કેમ કે ઓલમોસ્ટ 9:30 થઈ ગયા છે અને પેટ પૂજા થઈ નથી, કેમ કે આજે હું ઓફિસથી લેટ આવી હતી અને પછી બહાર જવાનો પ્રોગ્રામ થયો, તો એવું થયું છે. એટલે થોડો નાસ્તો કર્યો છે, પાણીપુરી ખાધી હતી ખાલી, થોડી 2 પ્લેટ જેટલી. શું લે છે આ ચપ્પલ પહેરે છે શું? હા, આઈ હોપ સો કે લાસ્ટ ટાઈમની જેમ ક્યાંય ઉઠાંતરી ના થઈ જાય. મમ્મી શું કહેવાય, 1 વર્ષ પહેલા શ્રીનાથજી ગયા હતા ને ત્યારે લાવ્યા હતા સી, પણ હજુ સુધી મને તો આપણા ચપ્પલ જ પહેરવાનું મને ઈચ્છા નથી, આમ જીવ નતો થતો કે બગડી જશે, હવે આજ પહેરું છું. અને આઈ હોપ કે શું કહેવાય ખોવાઈ ના જાય, કેમ કે લાસ્ટ નવરાત્રીમાં મારા ફેવરેટ ચપ્પલ ખોવાઈ ગયા હતો ના ગાંધીનગર કલરના, એ પણ એવું નહીં થાય. ચલો ગાઈઝ હવે જઈએ આપણે, અને પછી અત્યારે નીચે જઈએ છીએ, થોડુંક શૂટ કરીએ અને પછી આપણે જઈએ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો કેમેરાથી બ્લોગિંગ કરી રહ્યા છીએ, જે હવે નવો લેન્સ થાય ને એનાથી. તો તમે કમેન્ટ કરજો કે શું કહેવાય કેવું લાગી રહ્યું છે તમને. ભગીરથ ભગીરથ ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેસરિયા ગરબા મહોત્સવમાં. તો અહીંયા આપણી ગાડી છે ને ત્યાં બહુ દૂર પાર્ક કરી છે અને વાગે છે બી સારું બધું. ત્યાં જઈએ, અંદર જઈએ અને પછી જોઈએ તો બી શું થાય છે. અમારા સોસાયટીના બધા મિત્રો આવ્યા છીએ, ફેમિલી મેમ્બર્સ બધા આવ્યા છીએ. જો હવે અંદર જઈએ અને પછી તમને અંદરનું બધું બતાવું. ચાલો ગાઈસ. અહીંયા જો આયોજન બહુ મસ્ત થયું છે. નીચે જે છે ને કંતાન પાથર્યા છે અને આ જે બધું ડેકોરેટ કર્યું છે, જે લાગે છે ને એટલું બધું મસ્ત લાગે છે ને ભાઈ, કેટલું જોરદાર આવે છે બધું. આ જે માઇક જે છે ને આ માઇક આપણું એકનું કેચઅપ કરે, બેકગ્રાઉન્ડ અવાજ ઓછો આવે. પેલું માઇક છે મસ્ત આયોજન થયું છે, એક અલગ જ પ્રકારનું છે. અને જો અહીંયા કેટલું મસ્ત ફોટોશૂટ આપણે કરી શકીએ, કેટલું મસ્ત છે. ફોટો
અલગ જ લાગે છે પણ આપણો છે ને બહાર. Guys, અહીંયા છે ને આખું ફૂડ કોર્ટ છે અને અહીંયા બધું બેસવાનું ને બધું છે અને સામે ફૂડ કોર્ટ ને અહીંયા બધું બધા ગરબા ગાય છે. ચલો પરી ચલો. ફોટો બૂથ છે અને બહુ મસ્ત આયોજન કર્યું છે, બહુ મસ્ત આયોજન કર્યું છે ભાઈ. અહીંયા ગુડી જઈ છે. ઓ ભાઈ મસ્ત છે ને અહીંયા ગુડી, જોરદાર નહીં? આપણે આ કાઢે છે બારે. શું કરવું છે? ચલો ફોટો શૂટ કરવું છે? હા તમે બધાને કરી લે. ચલો સારી એવી જગ્યા મળી છે તો આ ટાઈપનું કરવું પસંદ છે ને? ફોટો સેશન ચાલે છે. આ ક્યાં જશે ફરી? ગાઈસ તો અત્યારે છે ને પાછળ બધા બૂથ લાગેલા છે તો અમે બૂથમાં અત્યારે બહુ મસ્ત ફોટોગ્રાફી કરી. હવે ગાઈસ અમે લોકો ગરબા ગાવા જઈએ છીએ અને હું પછી ગુડી પછી અજીરાજભાઈ અને એમના વાઈફ ને અમે ફરીને બધા આવે છે અનિતા દીદીને બધા. તો જો અહીંયા બધા બૂથમાં એટલી બધી અત્યારે પબ્લિક છે ને તો એટલી બધી નહીં મજા આવતી. ત્યાં બહુ મજા આવી ગઈ, ત્યાં ઊંચી પબ્લિક હતી, ત્યાં અમે લોકો મસ્ત ફોટોશૂટ કર્યું અને હવે અમે લોકો જઈએ છીએ ગરબા ગાવા અને અહીંનો માહોલ જોઈ અને બહુ મસ્ત છે. તો હવે ત્યાં જવાનો વિચાર છે હવે. ઓકે કહીશ તો હવે જઈએ અને આપણે દેખાડીએ કે કેવું છે બધું. બહુ મસ્ત છે બધું. અંદર જઈએ. મારે તો કઈ વખતે જ ગયા હતા ને આ વખતે જશે. ગાઈસ આને કહેવાય રીધમ. તમે તો જો પબ્લિક. ભાઈ નીચે તો જો. નીચે તો લીલું છે બધું. કેવું બધા મસ્ત રમે છે. જો તો નીચે કેટલું મસ્ત પાટ્યું છે, લીલું લીલું કેટલું મસ્ત છે. અમે એટલા રમવામાં મશગુલ થઈ ગયા હતા ને તે શૂટ કરવાનું જ ઘડી તો ભૂલી ગયા. અને આ જો નીચે એટલું બધું મસ્ત કર્યું છે ને, નીચે પાણી છાંટ્યું છે અને એની ઉપર કંતાન ટાઈપ લગાવ્યું છે. એટલા બધા મસ્ત ગરબા ગાય છે ને બધા. એવું નહીં કે આપણે ગાંધીનગરનો વાંક નથી કાઢતા, બટ આપણે જે મેનેજમેન્ટ કરે છે ને એમનો વાંક કાઢીએ છીએ કે ભાઈ એમને મેનેજમેન્ટ કરતા નથી આવડ્યું છે. આપણે પહેલા દિવસે ગયા હતા ત્યાં એવું છે ભાઈ. ચલો આગળ જઈએ. 2 3 ત્રીજો. તો ગાઈઝ આ છે કંઈક ફૂડ કોર્ટનો મેઇન ગેટ. તો ફૂડ કોર્ટમાં કંઈક પહેલાં આવું છે મોદીજી વિદેશી વસ્તુઓ ભગાવો સ્વદેશી અપનાવો. વાવ જોરદાર બધી. સ્વનિર્ભર ભારત ઝુકેગા નહીં હિન્દુસ્તાન. એક આવો છે. આજો પણ નહીં 1 રૂપિયો હે. બહુ મસ્ત છે બધું.
જગમગ થાય ચાલવાના પડાય ને હવે જો આ ગરબો લીધો પડીને માતાજી રક્ષા કરજો.
પણ ફોટા જોયા વગર આપણે સુઈ જવાનું છે. કોને કઈ જ કીધું? આપણે વહીવટ કરવાનો નથી. કોને કીધું? હું કહું તારો હસબન્ડ કહે છે બરોબર, એટલે ભાન રાખવાનું. જે ગાઈસ આજે તો જે મજા આવી છે ભાઈ, ખતરનાક લેવલનું વસૂલ થઈ ગયું. 2-3 દિવસથી નતા જતા. હા 3 દિવસનું અમે શું કહેવાય વ્યાજ સહિત વસૂલી લીધું છે. ઓકે ગાઈસ, તો હાઉઝ આર ડે? તો કેવો રહ્યો યોર ડે? બહુ જ મસ્ત. 3 દિવસથી શું કહેવાય આમ એવું લાગતું હતું કે નવરાત્રી નથી. કાલ તો એટલા કંટાળ્યા હતા ને હું ભગીરથી બીજે 10 વાગે અમે સુઈ ગયા હતા નહીં? 10 વાગે અમે લોકો સુઈ ગયા હતા. હું તો 8:30-9 વાગ્યાની. હા, તો ગાઈઝ બહુ મજા આવી. અને ગાઈઝ કલ્ચર ફોલો આ તો શું હતું, કેસરિયા હતું ભાઈ. કેસરિયામાં બહુ મસ્ત મેનેજમેન્ટ છે, અને જે બૂથ બનાવ્યા છે, અને જે એમનું કામ જે છે ને, જે નીચે ફ્લોરિંગ જે એમને લગાવ્યું છે ને, કંતા ને બધું અફલાતુન છે. અને એટલા બધા સ્મૂથલી ગરબા ગાયા ને અમે લોકો, એવી મજા આવી ને. ગરબા હોય તો આવા. અમે એવું નહીં કહેતા કે વડોદરાને અમુકની કોમેન્ટ આવી હતી કે તમે તો અહીંયા ગાંધીનગર શું કરવા. અમે ગાંધીનગર કોઈ દિવસ અમે પેલું નહીં કીધું. ગાંધીનગર તો સારું જ છે, પણ હવે જગ્યા એવી હોય તો જગ્યા હા પડે ને. અમને ના ગમી તો અમે અને આ ગમી તો અમે ના કીધું કે ભાઈ ના બહુ મસ્ત છે. તો બહુ મજા આવી. આપણને એવું થાય કે ભાઈ બધા દિવસ જવાનું થાય ને તો આપણે ત્યાં જ જઈએ. એટલું બધું આમ દિલ ખુશ થઈ ગયું. તો એવું છે. તો અમે લોકો હવે કાલે તો અમદાવાદ જવાનું છે. કાલે તો આનથી બી મજા આવશે તમને. અને પરમ દિવસે જોઈએ કે ભાઈ ક્યાં જઈએ. તો આવી જ મજા તમને કરાવતા રહેવાના છીએ. બટ તમારે એક જ વસ્તુ કરવાની છે, વિડીયોને લાઈક કરી દેવાની છે, શેર કરી દેવાનો છે. અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મળીએ આવા જ એક મસ્ત બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. બાય બાય. જય શ્રી કૃષ્ણ.